એક મિનિટ સર, તારા ગુસ્સાના કારણે તને કંઈ થઈ ગયું તો? અરે આવેશમાં આવીને તે એવું કોઈ પગલું ભરી લીધું જેના કારણે તારે જેલમાં જવું પડ્યું તો આપણા પરિવારનું શું થશે? અરે મમ્મીને કેવી રીતે સંભાળીશું? હા, હું હર્ષભાઈ, મમ્મી નીલા ભાભી, અરે શ્રેયાને કેવી રીતે સંભાળીશું? અને જ્યારે રાધા પાછી આવશે ને પૂછશે કે મારો લાડકો દિયર ક્યાં છે, તો અમે લોકો એને શું જવાબ આપીશું? કે તારો લાડકો દિયર તો જેલમાં છે. અરે એ સાંભળીને એના ઉપર શું વીતશે એનું ક્યારે વિચાર કર્યો છે? તમારી વાત સાચી છે ભાઈ, પણ આપણે લોકો ક્યાર સુધી પેલી કિયારાના ત્રાસને સહન કરતા રહીશું? ક્યાર સુધી? એના લીધે આપણા પરિવારની કેવી હાલત થઈ છે તમને ખબર છે ને? અરે એના લીધે આપણો પરિવાર શું કામ આટલી બધી તકલીફો ભોગવે અને ક્યાર સુધી ભોગવશે? મારાથી આ સહન નથી થતું ભાઈ, બિલકુલ સહન નથી થતું. મને છે ને પેલી કિયારા ઉપર સખત ગુસ્સો આવે છે અને મમ્મી મને સમજતી જ નથી અને હંમેશા બસ મારો જ વાંક દેખાય છે, મારી જ ભૂલ દેખાય છે. એવું નથી શૌર્ય, સહન તો મારાથી પણ નથી થતું. મને પણ બહુ ગુસ્સો આવે છે, પણ ગુસ્સામાં હું એવું કોઈ પગલું નથી ભરવા માંગતો જેના કારણે મારા પરિવારને તકલીફ થાય. ઘણા સમયથી મારા મગજમાં પણ કિયારા માટે ગુસ્સો ભરેલો જ છે, પણ હું મારા મગજને શાંત રાખીને યોગ્ય સમયની રાહ જોઈ એના વિરુદ્ધ કોઈ સોલિડ પુરાવો મળે ને એની રાહ જોઈ રહ્યો છું. હું મારા દુશ્મનને કોઈ પણ ચાલ ચાલવાનો મોકો નથી આપવા માંગતો શૌર્ય. બસ એક ચાલમાં ચેકમેટ આપવા માંગુ છું અને જે દિવસે સમય મારી તરફેણમાં હશે ને એ દિવસે હું મારી ચાલ ચાલીશ. તમારી વાત મને મંજૂર છે ભાઈ, પણ હા, આપણા બંનેની મંઝિલ એક છે પણ રસ્તા સાવ અલગ છે. અને મને છે ને મારું મન જે કહેશે ને હું એ જ કરીશ અને આ દુનિયાની કોઈ તાકાત મને રોકી નહીં. શૌર્ય, તમે પણ નહીં રોકી શકો ભાઈ, આજે ફેસલો થઈને જ રહેશે. શૌર્ય, શૌર્ય મારી વાત સાંભળ, તું ક્યાંય નહીં જાય. શૌર્ય, તું આ શું કરે છે? મેં આટલું સમજાવ્યું તું સમજવા તૈયાર કેમ નથી? શૌર્ય, શૌર્ય તું ક્યાંય નહીં જાય. શૌર્ય મારી વાત સાંભળ. શૌર્ય, શૌર્ય સાંભળ, સાંભળ મારી વાત. શૌર્ય કેમ આવું કરે છે? શૌર્ય, ઉર્મિલા નાણાવટનો માળો વિખરાવવાની શરૂઆત થઈ ગઈ છે. ઓહ, ફિયા. હા બોલ ફિયા, ત્યાંનું વાતાવરણ કેવું છે? હા, તારો ગુસ્સો જ બધે નડે છે શૌર્ય. સમજી ગયો મમ્મી, મારો ગુસ્સો નહીં પણ હું જ લોકોને નડું છું. મારી માની નજરમાં જો મારી આટલી જ કિંમત હોય તો હું અહીંયા રહીને શું કરું? શું કરું અહીંયા રહીને? હું શું કામ છે મારું આ ઘરમાં? મેં મારી જાતને બદલી નાખી, સુધરી ગયો હું, છતાંય મારી મમ્મી મને માનતી સ્વીકારતી નથી, મને સારો નથી માનતી. તો હું શું કરું અહીંયા રહીને? મારી મમ્મીની નજરમાં હજુ પણ હું એ જ છું. અરે આના કરતા તો મારા દુશ્મનો સારા. હું જેવો છું એવો મને સ્વીકારે તો છે. વાવ ફિયા, ધેટ્સ ગ્રેટ. આવું તો મેં સપનામાં પણ નહોતું વિચાર્યું કે શૌર્યનો એની મમ્મી સાથે ઝઘડો થશે. અને એની મમ્મીએ એટલે કે મારી પૂછ સાસુમાએ થપ્પડ મારી, પણ સારું થયું, મારી થપ્પડનો બદલો લેવાઈ ગયો. એટલે મેં ઉર્મિલા નાણાવટીના એક દીકરાને એનાથી અલગ કરી દીધો.
હવે તું જોતી જા પ્રિયા, હું ઉર્મિલા નાણાવટીના આખા પરિવારને કેવી રીતે વેરવિખેર કરું છું. ક્રિશીએ પણ શૌર્યને સમજાવવાનો બહુ પ્રયત્ન કર્યો, પણ એ કોઈની વાત સાંભળવા તૈયાર જ નથી. પણ હા, તું ચેતીને રહેજે. લે કેમ? અરે, શૌર્યનો કોઈ ભરોસો નથી, એ ગમે તે કરી શકે છે. અરે પ્રિયા, એને જે કરવું હોય તે કરવા દે ને. હું કઈ એનાથી ડરતી નથી. ઓકે, બી કેરફુલ. યા આ છોકરીને એનો ઓવર કોન્ફિડન્સ નડશે. વાવ કિયારા, વાવ, ધેટ્સ ગ્રેટ. સો યુ હેવ ટુ સેલિબ્રેટ. આ ક્રિશ હજી આવ્યો કેમ નહીં? હું જરા જઈને જોયા. ક્રિશ, ક્રિશ, તું એકલો જ કેમ આવ્યો છે? બોલ ને બેટા, શૌર્ય કેમ નથી આવ્યો? હું તને પૂછું છું ક્રિશ, શૌર્ય કેમ નથી આવ્યો તારી સાથે? મમ્મી, મેં એને સમજાવવાનો ઘણો પ્રયત્ન કર્યો, પણ એ માનવા તૈયાર જ નથી. માનવા તૈયાર નથી? હું જઈને સમજાવું છું એને, એની માફી માંગી લઈશ, એ ચોક્કસ આવી જશે. શૌર્ય, ઊભી રહે મમ્મી. બહાર જવાનો કોઈ અર્થ નથી. કેમ અર્થ નથી? હું એને સમજાવીને લઈ આવું છું ને, એ આવી જશે. એ આવી જશે બેટા. મમ્મી, એ જતો રહ્યો છે. તું શું બોલે છે ક્રિશ? કહી દે કે તું ખોટું બોલે છે ક્રિશ. મમ્મી, હું સાચું કહું છું, એ જતો રહ્યો છે. મારો શૌર્ય મને છોડીને જતો રહ્યો? ના ક્રિશ, એવું બની જ ના શકે. મમ્મી પ્લીઝ, સમજવાનો પ્રયત્ન કર. તો ક્રિશ, તે મેં રોક્યો કેમ નહીં? હા, અરે તું એનો મોટો ભાઈ છે ને, તો તું એને રોકી જ શક્યો હોત. મમ્મી, મેં મારાથી બનતા બધા જ પ્રયત્નો કર્યા, સમજાવવાનો પણ પ્રયત્ન કર્યો, પણ એ આવવા તૈયાર જ નથી. હે ભગવાન, આ છોકરો ગુસ્સામાં કઈ કયા પગલું ના ભરી લે તો સારું. ભૂલ મારી જ છે, મારે એના પર હાથ નહોતો ઉપાડવો જોઈતો હતો. હવે આ છોકરો ગુસ્સામાં શું કરશે ભગવાન જાણે. મમ્મી, મેં એને સમજાવ્યો છે. મને નથી લાગતું કે એવું કોઈ પણ પગલું ભરે જેનાથી એને કે આપણને કોઈ તકલીફ થાય. મમ્મી પ્લીઝ, તું રડ નહીં, શાંત થઈ જ પ્લીઝ. મમ્મી પ્લીઝ, શાંત થઈ જ. મિસ્ટર ઠાકરનો મેસેજ છે. શું લખ્યું છે? 48 કલાકનો સમય આપ્યો છે. ક્યાં તો નિર્દોષ છીએ એવું સાબિત કરો, નહીં તો